મિસાઇલમાં આગળના ભાગમાં ન્યુરોસ્કોપ નામનો એક પાર્ટ આવે છે. એમાં એક ધાતુની આવશ્યકતા પડી, બેરિલિયમ ડાયફ્રેમો. તો કલામ સાહેબે કમિટી બનાવી. એક હતા TN શેષાન, બીજા હતા માધવન નાયક અને ત્રીજા હતા અબ્દુલ કલામ. તપાસ કરતા ખબર પડી કે અમેરિકામાં બેરિલિયમ ડાયફ્રેમો મળે છે. કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા. અમેરિકા આપણને આપશે એ વાત થઈ ગઈ, પૈસા મોકલવાનું નક્કી થઈ ગયું. થોડાક સમયમાં જ વોશિંગ્ટન DC થી ફોન આવ્યો, ભારત તો મારો પ્રતિસ્પર્ધી દેશ છે, એટલે મેં ભારતને ના આપી શકીએ. કલામ સાહેબ કે તપાસ કરો, અમેરિકામાં ક્યાંથી આવે છે? અમેરિકા જાપાનથી ઇમ્પોર્ટ કરતું હતું. કલામ સાહેબ કે તપાસ કરો, જાપાનમાં ક્યાંથી આવે છે? તો કે જાપાનને રો મટીરિયલ ઇન્ડિયા આપે છે. એમ આપણી પાસે જે વારસો છે, આપણી પાસે જે બુદ્ધિ છે, શક્તિ છે, આવડત છે, મૂલ્યો છે, એને દરેક ભારતીય ઓળખવા જોઈએ. જમીનમાં બોરિંગ કરીને પાણી કાઢીએ છીએ, એમ દરેક ભારતીયમાં પણ પાણી રહેલું છે, અસ્મિતાનું પાણી રહેલું છે, અને બહાર કાઢવું જોઈએ. તો બીજા દેશો આપણું અનુકરણ કરશે, અનુસરણ કરશે.